हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार। हूँ ओझा फाल्गुन तमारू ओझा क्लासेस चैनल में स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों आज आपणे धोरण 10 में चैप्टर नंबर 14 है संभावना मोस्ट IMP આપણે દાખલા જોવા જઈ રહ્યા છો। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10માં સંભાવના ચેપ્ટરનું મોસ્ટ IMP ઉદાહરણ જોવા જઈ રહ્યા છે। વિડીયોના અંત સુધી જ બની રહેશો તો તમને ખબર આવશે કે કઈ રીતે આપણે સોલ્વ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 4 છે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે। શું કીધું? કેટલા પત્તા છે? 52 પત્તાની એક થોકડી છે, એમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે, એટલે એક પત્તું ખેંચી લે છે। પહેલો પ્રશ્ન પૂછ્યો છે ખેંચેલું પત્તું એકો હોય, અને બીજો પ્રશ્ન પૂછ્યો છે એકો ના હોય તેની સંભાવના કેટલી હોય છે। તો સૌપ્રથમ આપણે લખીએ કે પહેલાનો આન્સર કે થોકડીમાં 4 એકા હોય। થોકડીમાં કેટલા એકા હોય? 4 એકા હોય। પત્તું એકો છે, પત્તું પહેલા પૂછ્યું છે એકો છે, તે ઘટનાને ઈ નામ લેવાનું, બરાબર? તે ઘટનાને ઈ નામ લો, તે ઘટનાને ઈ પણ કહી શકાય છે। હવે આપણે સૂત્ર લખવું હોય તો લખી શકાય P of E ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા। સૂત્ર લખવાનું ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય, એટલે કે પ્રયોગ કર્યો હોય તેના શક્ય તમામ પરિણામોની સંખ્યા, બરાબર? તો હવે સાનુકૂળ પરિણામ કેટલા છે? તો આપણે કહીએ સાનુકૂળ પરિણામ છે 4 અને શક્ય પરિણામ કેટલા છે? P of E સાનુકૂળ પરિણામ છે 4 અને કુલ પરિણામ કેટલા? તો કુલ પરિણામ 52। તો 4/52, તો આપણે લખી શકીએ 4 એકા 4 અને 13 ચોકું 52, બરાબર? 4 4 કેન્સલ થઈ ગયા તો વધ્યું શું? 1/13, બરાબર વિદ્યાર્થી મિત્રો? 1/13। હવે કીધું છે કે એકો ના હોય તેવી ઘટના, ખેંચેલું પત્તું એકો, ખેંચેલું પત્તું એકો ના હોય, બરાબર? ના હોય તે ઘટનાને આપણે F કહી દઈએ, બરાબર? અહીંયા કોઈ પણ લખી શકાય, પણ આપણે પહેલામાં એકામાં ઈ લીધું છે તો ઘટના નથી, તો આપણે ઘટનાને F નામ આપી દીધું। ફરીથી સેમ પ્રોસેસ P of F ઘટના F માટે સાનુકૂળ પરિણામની સંખ્યા, ઘટના F માટે સાનુકૂળ પરિણામની સંખ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા, બરાબર? હવે લખવાનું P of F, તો આમાં ઘટના F માટે, બરાબર? હવે શું કીધું છે તમારે ધ્યાન રાખવાનું કે સાનુકૂળ પરિણામ કેટલા હોય છે આમાં? તો આમાં તમારે, બરાબર, કે સાનુકૂળ પરિણામ છે તમારે, તો સૌપ્રથમ લખીએ
કે સાનુકૂળ પરિણામ કેટલા આવે? તો ટોટલ આવે 52. કેટલા આવે? ઘટના એફ માટે સાનુકૂળ પરિણામ. તો એફ માટે કેટલા લખશું આપણે? તો કે 52 કુલ પત્તા હોય, એમાંથી આપણે 4 માઇનસ કરીએ તો સાનુકૂળ પરિણામ કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 48 મળશે. બરાબર. શક્ય તમામ પરિણામો, તો શક્ય તમામ પરિણામો કેટલા આવે? તો 52 જ આવે. તો પી ઓફ એફ 48/52. તો 48/52 તો 12 ચોકું 48 અને 13 ચોકું 52. તો 4 4 ઉડી જાય તો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 12/13. બરાબર. શું કીધું? ખેંચેલું પત્તું એકો ના હોય તો ઘટનાને એફ નામ આપો. તો આપણે સૂત્ર લખ્યું. સૂત્ર લખવાનું પી ઓફ એફ કુલ પત્તા 52, એમાં કીધું એકો નથી તો એકાને 4ને માઇનસ કરો તો 48 આવ્યું. કુલ પરિણામ કેટલા? તો કે 52. તો 12 ચોકું 48, 13 ચોકું 52, 4 4 ઉડી ગયા, 12/13. આ તમારો આન્સર થઈ ગયો. બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ હાજર છે ઉદાહરણ નંબર 5. મોસ્ટ આઈએમપી છે. બરાબર. આ ઉદાહરણ સ્કૂલની એક્ઝામમાં અવારનવાર પૂછાય છે. તો આ ઉદાહરણ છે તે મોસ્ટ આઈએમપી છે. તમારે આ દાખલાને 2 થી 3 વાર ગણશો તો તમને આ ઉદાહરણ 3 માર્ક્સમાં પૂછાય છે. 2 ખેલાડીઓ છે. ખેલાડીઓના નામ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. હવે 2 ખેલાડીઓના નામ આપી દીધા છે. એકનું નામ સંગીતા છે, એકનું નામ રેશમા છે. તે કઈ રમત રમે છે? તો કે ટેનિસની મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62. એટલે સંગીતા નામની ખેલાડી મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો રેશમાની મેચ જીતે તેની સંભાવના શોધો. બરાબર. તો 2 ખેલાડીઓ આપેલા છે, સંગીતા અને રેશમા. સંગીતાની સંભાવના આપી છે 0.62. આપણે રેશમાની સંભાવના શોધવાની છે. તો અહીં આપણે ધારવું પડશે. ધારો કે સંગીતા એટલે કે એસ સંગીતા એસ મેચ જીતે. બરાબર. પછી બીજું નામ છે રેશમા મેચ જીતે. આપણે શું શોધવાની છે? સંભાવના શોધવાની છે. તો આપણે કોની સંભાવના આપી દીધી? સંગીતાની. તો આપણે લખવાનું વિદ્યાર્થી મિત્રો, સંગીતા મેચ જીતે તેની સંભાવના, રકમમાંથી જ લખવાનું છે, મેચ જીતે તેની સંભાવના. બરાબર. શું લખશું? પી ઓફ એસ. સંગીતાને આપણે એસ વડે દર્શાવશું. પી ઓફ એસ. તો બરાબર. પી ઓફ એસ કેટલું છે? તો કે 0.62. એટલે સંગીતાની મેચ જીતે તેની સંભાવના તમને કેટલી આપેલી છે? 0.62. હવે આપણે શું કરશું કે આ બંને કેવી ઘટના છે? રેશમા મેચ જીતે તેની સંભાવના શોધો. તો આ ઘટના કેવી છે? પૂરક ઘટના કહેશું. એટલે શું? એકબીજા પર આધાર રાખે છે. રેશમા અને સંગીતા આ પૂરક ઘટનાઓ છે. રેશમા, હવે રેશમાની વારી. રેશમાનું શોધવાનું છે. રેશમા મેચ જીતે તેની સંભાવના. તો હવે આપણે શું કરશું? પી ઓફ આર ને રેશમા વડે દર્શાવે છે એટલે પી ઓફ આર લખશું. એમાંથી શું કરવાનું છે? આપણે અહીંયા લખશું 1 - પી ઓફ એસ. બરાબર વિદ્યાર્થી મિત્રો. શું કર્યું? રેશમા મેચ જીતે તેની સંભાવના પી ઓફ આર, એમાંથી બરાબર આપણે શું લખવાનું? 1 ઓફ પી ઓફ એસ. એસ એટલે સંગીતા. બરાબર. તો આપણે હવે
એક તો આપેલી છે, આપણને ખબર સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. 1 માંથી આપણે સંગીતાબેન જીતે તેની સંભાવના કેટલી છે? 0.62. તો 1 માંથી 0.62 કરો તો તમને શું આન્સર આવે? 0.38. તો વિદ્યાર્થી મિત્રો, રેસમાં મેચ જીતે તેની સંભાવના 0. કેટલી વધશે? 38. બરાબર, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, દાખલો આપણે સ્વાધ્યાય 15.1માં દાખલા નંબર 8 જોવા જઈ રહ્યા છે. મોસ્ટ આઈએમપી દાખલો છે. બરાબર, રિપીટરની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. બરાબર, તમારી રિપીટરની જે એક્ઝામ હતી 2023 એમાં પૂછાયેલો હતો. બરાબર, 3 માર્ક્સમાં પૂછાશે દાખલો. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. શું કીધું? 3 લાલ અને 5 કાળા દડા છે. અંડરલાઈન કરી દીધું. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બહાર કાઢેલો દડો લાલ હોય એટલે પહેલો દડો શું કીધું? પહેલી સંભાવના આપણે લાલ હોય તે શોધવાનું છે. અને બીજું કીધું છે લાલ ના હોય તેની સંભાવના કુલ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લખીએ કે સોલ્યુશન થેલામાં રકમમાંથી જ લખવાનું. થેલામાં રહેલા દડાની કુલ સંખ્યા કેટલી છે? તો 3 લાલ છે અને 5 છે કાળા દડા. એટલે 3 માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 8 થઈ ગયા. બરાબર, 8 થઈ ગયા. હવે એમાંથી આપણે શું કીધું? થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવાનો છે. તો આપણે લખવાનું થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવાનો પ્રયોગના કુલ પરિણામો યાદચ્છિક રીતે પસંદ કરવાના કુલ પરિણામોની સંખ્યા. કુલ પરિણામ કેટલા મળે? તો કે એનું પરિણામનું ટોટલ છે 8. બરાબર, હવે આપણે સોલ્યુશન તરફ. ધારો કે લાલ હોય તેની સંભાવના. ધારો કે ઘટના એ બહાર કાઢેલો દડો લાલ. બરાબર, થેલામાં લાલ દડા કેટલા છે? તો થેલામાં 3 લાલ દડા છે. તો લખવાનું થેલામાં 3 લાલ દડા છે. હવે સૂત્ર. તો સૂત્ર અહીંયા હું લખતો નથી, તમારે એક્ઝામમાં લખવાનું વિદ્યાર્થી મિત્ર, કે ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલા? સાનુકૂળ પરિણામ કેટલા? તો કે 3 અને કુલ શક્ય પરિણામની સંખ્યા કેટલી? કુલ શક્ય પરિણામ સંખ્યા 8 એટલે 3/8 આવશે વિદ્યાર્થી મિત્રો. બીજો પ્રશ્ન છે આપણે કે લાલ ના હોય તેની સંભાવના. તો લખવાનું ધારો કે ઘટના બી બહાર કાઢેલો દડો લાલ ના હોય. બરાબર, લાલ ના હોય. બરાબર, તો તે ઘટના બી એ ઘટના એ બાર છે. બરાબર,
હવે શું કરવાનું તો કે P of B બરાબર P of A બાર. P of B બરાબર P of A બાર. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે લખશું કે એક થાય સંભાવનાનો સરવાળો, ખબર જ છે તમને વિદ્યાર્થી મિત્રો. એમાંથી આપણે શું માઇનસ કરશું? P of A બાર આપણે માઇનસ કરીશું વિદ્યાર્થી મિત્રો. સોરી, P of B માંથી બરાબર, જો ફરીથી ધ્યાન રાખો, P of B બરાબર P of A બાર. તો P of A એટલે કેટલું થશે? 1 માઇનસ P of A. તો હવે તમે લખશો કે અહીંયા લખીએ આપણે 1 થઈ ગઈ. ઓકે. P of A કેટલું મળ્યું? તો કે 3/8. બરાબર, 3/8. મિશ્ર અપૂર્ણાંક થઈ ગયું. 8 એકા 8, 8માંથી 3 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 5 વધે. 5/, હવે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 8. આ હતું તમારું દાખલાનું સોલ્યુશન. બરાબર વિદ્યાર્થી મિત્રો, રાઈટ. તો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝ આપણે સંભાવનાની હવે કન્ટિન્યુ ચાલુ રહેશે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સપોર્ટ કરતા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.